નમસ્કાર, એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોમવારે મળેલી અમદાવાદ મહાનગરપાલિકાની બોર્ડ બેઠકમાં મંદિર તોડવાના નિર્ણયને લઈને રજૂઆત કરતા બોર્ડમાં હંગામો થયો હતો। મંદિર તોડવાનો નિર્ણય, પ્રી મોન્સૂન એક્શન પ્લાન, રોડ રસ્તા, રોગચાળો વગેરે જેવા મુદ્દાને લઈને વિપક્ષ દ્વારા સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। શહેરના કોર્પોરેશનની અંદર બોર્ડ જે મહિનામાં એક વખત મળે છે એ બોર્ડ મળ્યો હતો। એની અંદર સિનિયર તમામ કાઉન્સિલરો પૂરી તૈયારી કરીને આવ્યા હતા અને મેયરને ખબર હતી કે આજે એમની જે તૈયારી છે એમાં એમના ભ્રષ્ટાચારની પોલ ખુલી જવાની છે। એમના જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર એમને પ્રી મોન્સૂનના નામે, ડ્રેનેજના નામે ગંદા પાણી જે અમદાવાદ શહેરને પીવડાવી રહ્યા છે। અમદાવાદનો કોઈ વિસ્તાર એવો નથી, ગોમતીપુર હોય, રખિયાલ હોય, બાપનગર હોય, સરસપુર હોય, દાણીમડા હોય, બેરામપુરા હોય, મક્તમપુરા હોય, કુબેરનગર હોય, ચાંદખેડા હોય, દરિયાપુર હોય, કોઈ પણ એક વિસ્તાર એવો નથી જ્યાંની પબ્લિક ગંદા પાણીથી ત્રાહિમ પોકારી ના હોય। આવા સંજોગોની અંદર જ્યારે તંત્રને ભીસમાં લેવાનું હોય ત્યારે મેયર તંત્રની બચાવ કરતા હોય અને અમુક સભ્યો તંત્રની બચાવ કરતા હોય એવું કૃત્ય કરીને આજે જે પ્રાણ પ્રશ્નોની રજૂઆત હતી એ રજૂઆતને અવગણના કરીને જે જાહેર હિતના પ્રશ્નો હતા, પબ્લિકને લાગે એવા પ્રશ્નો હતા, એની અવગણના કરીને મેયરે બોર્ડ સમેટી લીધું છે। મેયરે લોકશાહીનું ખૂન કર્યું છે। જ્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા વાત કરવામાં આવી અને આદેશ કરવામાં આવ્યો કે જે ધાર્મિક સ્થળો જ્યાં જે રીતે નડતર હોય તેને ડિમોલેશન કરવા, હું એમ કહું છું કે નામદાર હાઈકોર્ટના કેટલા હુકમોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલા તો પાડે છે। બીજી વાત હું એ કહેવા માંગુ છું કે અમદાવાદ શહેરમાં જયારે 149 જગ્યાઓને નોટિસ આપવામાં આવી તો હિન્દુ નેતા જયારે જે તે સમય હું આપને ફરીથી યાદ કરાવું છું, અશોક સિંઘલજી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને ત્યારે તેમણે જયારે મંદિરો ઉપર અત્યાચાર કર્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ કોઈ મોહમ્મદ ગજની જ કરી શકે। હું સવાલ પૂછું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતાઓને કે આ કોણ છે મોહમ્મદ ગજની જે હિન્દુઓના મંદિરો તોડવાની વાત કરી રહ્યું છે? અમારા વિસ્તારમાં પણ લાડુસા પીરની દરગાહ છે, એ અમારા હિન્દુ સમાજની, લોધા સમાજની અને કોમી એકતાનું એક પ્રતીક છે। દરેક સમાજના લોકો એને માને છે। ત્યાં પણ નોટિસ આપવામાં આવી। જે હેરિટેજનો દરજ્જો છે એમના જ નક્કી કરેલા હેરિટેજના દરજ્જાની જગ્યા ઉપર નોટિસ આપવામાં આવી। આ લોકો બે મોઢાની વાત કરે છે। જ્યારે સુરેન્દ્ર કાકા ચેરમેન હતા ઉડાના, મારી પાસે દાવા સાથે, હું પુરાવા સાથે કહી રહ્યો છું કે અંજની માતાનું મંદિર સાલ હોસ્પિટલ પાસે હતું અને તેમને સ્થળાંતર કરવા માટે એમણે પોતે એ જગ્યાને સાઈડમાં ફૂટપાથ ઉપર કરી આપ્યું હતું અને હિન્દુ ધર્મની લાગણીઓને તેમણે પોતે વાચા આપી હતી। પણ આ કયા મોહમ્મદ ગજનીના ઇશારે અમદાવાદ શહેરમાં ડામાડોળ થઈ રહ્યું છે તે અમારો પ્રશ્ન છે। પોલ્યુશન બાબતે છેલ્લા 18 વર્ષથી આ લોકો બજેટમાં દરેક વખતે જાહેરાતો કરતા હોય છે। મધ્ય ઝોનમાં તો આ લોકો પૈસા લઈને લાણી કરતા હોય છે પરંતુ કામો કરતા નથી। હું ફક્ત ગયા વર્ષની વાત કરું, 50 કરોડની કમિશનરે જાહેરાત કરી હતી બજેટમાં, 1 રૂપિયાનું કામ થયું નથી। આ વખતે 333 કરોડ મધ્ય ઝોનમાં ફાળવ્યા છે પરંતુ આજે એક બી કામ, આજે તમે એમ કહે છે કે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરીશું 333 કરોડ દરેક ઝોનમાં, પરંતુ આ લોકો કામ કરવા તૈયાર નથી, કામ કરતા નથી। અને જ્યારે આજે પ્રાથમિક સુવિધાના કામ માટે આજે મહિને બોર્ડ મળે છે અને અમારા સિનિયર કાઉન્સિલરો બધા રજૂઆત કરવાના હતા ત્યારે આવા તાફા કરીને આ લોકો ગભરાઈને અમારા પ્રશ્નનો જવાબ ન આપવો પડે એ માટે આ લોકો આજે બોર્ડ છોડીને જતા રહ્યા છે। જે નાગરિકોના પ્રશ્નો છે પ્રાથમિક સુવિધાના, એના માટે અમે લોકો રજૂઆત કરવાની હોય તો અમને સાંભળવું જોઈએ પરંતુ સાંભળતા નથી અને આવી રીતે હોબાળો કરીને આ લોકો મિલીભગત ત્યાં બધું બંધ કરી દેવામાં આવે છે। અધિકારી રાજ પણ ચાલે છે ભ્રષ્ટાચારમાં। તો હું તમને વાત કરું કે જે રીતે સ્વચ્છતાની હું વાત કરું, ડોર ટુ ડોર નિષ્ફળ મેળવી છે। 240 કરોડ રૂપિયા ડોર ટુ ડોરનું નિષ્ફળ ગઈ છે। આ બાબતે મેં વારંવાર બોર્ડમાં રજૂઆત કરી છે। બોર્ડમાં રજૂઆત કરવા છતાં આ વખતે અત્યારે તમે જોયું કે ભાઈ અહીંયાના પ્રભારીને કાઢી મૂકવામાં આવે છે। કેમ કાઢી મૂકવામાં આવે છે? કે ભ્રષ્ટાચાર થાય છે અને ડોર ટુ ડોર માટે અત્યારે નવી એક પોલિસી લાયા છે, 337 કરોડ વાર્ષિક આપવાના, જેમાં 100 કરોડનો વધારો આપીને। આ વધારો શાના માટે? આમાંથી તમારે 240 કરોડ ભ્રષ્ટાચાર ડોર ટુ ડોરની નિષ્ફળ ગઈ છે તો 337 કરોડ આપવાની શું જરૂર છે? તમે 100 કરોડ કેમ આપો છો? શાના માટે? કોને આપવાના છે? આવા પ્રશ્નોનો સામનો ન કરવો પડે એટલે આજે આ લોકોએ બોર્ડ સમેટી લેવું પડ્યું। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।